નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાકૃતિક ખેતીની જેમને ખૂબ સરસ જવાબદારી સોંપવામાં આવી છે ટીમ્બડિયા સાહેબ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તો ટીમ્બડિયા સાહેબ, પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ખાસ વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને શું શું ફાયદા થઈ શકે? ખેડૂત મિત્રો, આમ તો આજે પ્રાકૃતિક ખેતીનો શબ્દ છે એ આપના સુધી પહોંચી ગયો છે, એનાથી શું કહેવાય, આપ પરિચિત પણ છો. આપણે આમ જોઈએ તો એ આપણી ભારતની પરંપરાગત ખેતી છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રિટિશ સલ્તનત ભારત દેશની અંદર રાજ્ય કરતી હતી ત્યારે આપણા દેશના ખેડૂતો એ સમયે પ્રાકૃતિક ખેતી કરતા હતા. બ્રિટિશના એક સાયન્ટિસ્ટ ડૉક્ટર હાર્વર્ડ આવીને આપણા આખા દેશનો અભ્યાસ કરી અને એમણે એમની રાણીને એવું કહ્યું કે અહીંયાના દેશના લોકોને બ્રિટિશમાં તાલીમ આપવા માટે મોકલવાની જરૂર નથી, ત્યાંથી આપણા વૈજ્ઞાનિકોને અહીંના ખેડૂતો પાસે તાલીમમાં મોકલવાની જરૂર છે. કારણ કે આ દેશના ખેડૂતો આવી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હતા. એ સમયે કોઈ રસાયણનો ઉપયોગ થતો નહીં, ખાલી પશુઓના મળમૂત્ર અને એ થકી પ્રાકૃતિક એટલે કે કોઈપણ પ્રકારનો વિષ અથવા તો રસાયણના ઉપયોગ વગર કુદરતની જે કાંઈ પ્રક્રિયા છે એને વખોડ્યા વગર, એને નુકસાન પહોંચાડ્યા વગરની આ ખેતી હતી. તો આ ખેતીના ખાસ કરીને જો ફાયદા જોઈએ તો અત્યારે ખેડૂત ખેતીમાંથી જે દૂર ભાગી રહ્યો છે એના ઘણા બધા કારણોમાં એક કારણ એવું છે કે ખેડૂતને જે ખેતી ખર્ચ થાય છે તે અને એની જે આવક થાય છે આ બંનેમાં અત્યારે બહુ ઝાઝો તફાવત રહેતો નથી. એટલે ખેડૂતની આવક છે એ જે આપણે બમણી કરવાની જે વાત છે એમાં રાસાયણિક ખેતીનો આડેધડ એટલે કે વિજ્ઞાનના અતિરેકના ઉપયોગથી જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેઓ માટે ખૂબ મુશ્કેલી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ ઉપયોગી છે. તો સાહેબ, બીજો પ્રશ્ન એવું કે ખેડૂતોને આપણે જો આની તરફ વાળવા છે તો આપ એવો મેસેજ એક આપો કે ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી સાથે જોડાય અને જે રસાયણો આપણે ધરતી માતાને જે આપીએ છીએ એનાથી છુટકારો મળે. કારણ કે કૃષિ પ્રધાન દેશની અંદર આપણે રહીએ છીએ તો ધરતીને સાચવવી એક આપણી માં છે, તો એવી એક પણ ફરજ છે. તો ખેડૂત મિત્રો આની તરફ કઈ રીતે વાળી શકીએ આપણે? ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટે ઘણા બધા વિચારો દેશ અને દુનિયામાં મુકાયા છે. જાપાનના ફુકુઓકા નામના વૈજ્ઞાનિકે 1975માં એક જે બુક લખી છે વન સ્ટોર રિવોલ્યુશન, એમાં એમણે એવું કહ્યું છે કે પ્રાકૃતિક ખેતી એટલે નથિંગ ડુઈંગ, એમાં કશું કરવાનું નથી, ફક્ત પ્રકૃતિની જે પ્રક્રિયાઓ છે એને ડિસ્ટર્બ કર્યા વગર જો કિસાન ખેતી કરવાનો પ્રયત્ન કરે તો પણ સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. અહીંયા એનાથી આગળ પ્રાકૃતિક ખેતીની અંદર અત્યારની જે આપણા રાજ્ય અને દેશની જે સ્થિતિ છે એમાં ખેડૂતો સુધી એક વાત ચોક્કસ પહોંચી છે કે દેશી ગાય, એના ગૌ ગૌમૂત્ર થકી જે જીવામૃત, ઘનજીવામૃત અને એની સાથે સાથે પાલેકરજીએ જે પ્રોટોકોલ ડેવલપ કર્યા છે એમાં બીજામૃતથી લઈ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક એટલે કે વાપસા કન્ડિશન, આ જો પોતાના ખેતરમાં ખેડૂત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી તૈયાર કરે તો એમાં કોઈપણ પ્રકારના રસાયણના ઉપયોગ વગર ખેતી પાકોના ઉત્પાદન સારા લઈ શકાય છે. સાથે સાથે કોઈપણ પ્રકારના રોગ જીવાતનો પણ એટલો બધો એમાં શું કહેવાય ઉપદ્રવ થતો નથી અને પરિણામે બાયોડાયવર્સિટી એટલે કે જૈવિક વૈવિધ્યતા એટલી બધી જોવા મળે છે કે જેમાં ખેડૂત સારું અને પૌષ્ટિક એટલે કે પોષક તત્વો સભર ઉત્પાદન મેળવી શકે છે. અહીંયા હું ટૂંકમાં એક વાત એ કહેવા માગું છું કે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જો ખેડૂત આગળ વધે તો બહારની કોઈ પણ વસ્તુ લીધા વગર એટલે કે બહારની એક પણ એવી કોઈ રસાયણ કે દવાની બોટલની શું કહેવાય આવશ્યકતા વગર ફક્ત અને ફક્ત પોતાની ગાય, એના ગોબર અને ગૌમૂત્ર થકી જે બધી પ્રક્રિયાઓ કરી અને જીવામૃત ને ઘનજીવામૃત એ બધું બનાવવામાં આવે છે એનો ઉપયોગ જો ખેડૂત નિયમ અનુસાર એટલે શરૂઆતના તબક્કામાં દરેક પિયતમાં અને 1 એકરે આમ જોઈએ તો 200 લીટર પ્રમાણે દરેક પિયતમાં ડ્રીપ ઇરિગેશન હોય તો એમાં આપવાનું શરૂ કરે. ચોમાસાની અંદર આ જીવામૃતના ખૂબ સારા પરિણામો ખેડૂતોને ત્યાં મળ્યા છે. જીવામૃત એટલે બેક્ટેરિયાઓનો સમૂહ અને આ જીવામૃત જે ખેતરમાં નંખાયું છે ત્યાં ખેડૂતોના પણ એવા અનુભવ છે કે અળસિયાઓ એટલી બધી સંખ્યાઓમાં આવી ગયા છે કે અળસિયાઓ અને બેક્ટેરિયાઓ જ્યાં કામે લાગી જાય છે ત્યાં પ્રકૃતિમાંથી જમીન ખનિજ તત્વોનો ભંડાર છે,
હવામાં કહેવાય કે એવા ઉપયોગી નાઇટ્રોજનથી લઈને બધા વાયુઓ છે કે આ બધાનો સમન્વય આપણા બેક્ટેરિયાઓ જે છે એ પોતાના શરીરમાં એનું શોષણ કરી અને પાકના મૂળને અને પાકને આપવા સુધીની પ્રક્રિયાઓમાં આ બેક્ટેરિયાઓ અને અળસિયાઓ આપણને કામ કરે છે. ત્યારે આ પ્રાકૃતિક ખેતીને ખેડૂતની ભાષામાં જો સમજીએ તો જૈવિક જીવસૃષ્ટિને કામે લગાડી અને વનસ્પતિના ઉત્પાદનો લેવા, એમાં પાલેકરજીએ જે પ્રોટોકોલ ડેવલપ કર્યા છે, એક પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિ અત્યારે રાજ્ય અને દેશમાં ખૂબ કારગત નીવડી છે. કેમિકલ ફાર્મિંગની અંદર થતા ખર્ચાઓને દૂર રાખી અને આ પદ્ધતિથી ખર્ચ વગરની ખેતી ઘણા ખેડૂતોએ શરૂ કરી છે. આ ખેતીનો વ્યાપ વધારવા માટે ખેડૂત મિત્રોને મારી એટલી જ વિનંતી છે કે શરૂઆતમાં પોતાના ખેતરમાં નાના વિસ્તારની અંદર શરૂ કરે. જો એમને આનું પૂરું જ્ઞાન ન હોય તો તાલીમો લે. આજે રાજ્યની અંદર પ્રાકૃતિક ખેતીના સંયોજક સમિતિઓ અને એટલા બધા ખેડૂતોએ પણ આ મોડેલો અપનાવ્યા છે. એની પાસેથી માર્ગદર્શન મળે. કૃષિ યુનિવર્સિટીઓમાં પણ પ્રાકૃતિક કૃષિના તાલીમાર્થીઓ જેમણે તાલીમ લીધી છે, આવા ટ્રેનરો છે. આત્મા યોજના તો 100% આ કામગીરી કરે છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસારનું કામ આજે આત્મા યોજના ખૂબ સારી રીતે કરી રહી છે. અને રાજ્ય સરકારે ગુજરાત પ્રાકૃતિક સેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના જે કરી છે હાલોલ એટલે કે પંચમહાલ જિલ્લામાં, આ યુનિવર્સિટીનું હેડક્વાર્ટર અત્યારે આણંદમાં છે. ત્યાં પણ આપને આ પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન માટેનો શું કહેવાય કે તાલીમ વર્ગ અને સર્ટિફિકેટ કોર્સ આ બધું પણ મળી શકે. રાજ્ય સરકારે આનાથી આગળ બીએસસી એગ્રીકલ્ચરમાં પણ પ્રાકૃતિક કૃષિના વિષયને દાખલ કર્યા છે. એમએસસી નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી ઉપર એમએસસી કરવા માટે પણ સિલેબસ તૈયાર કરી અને લોન્ચ કરેલા છે. સર્ટિફિકેટ કોર્સ પણ છે. તો આ રીતે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આવતા સમયમાં ખેડૂત સમૂહને ખૂબ મોટા પાયે મળી રહે એના માટે નવા વિદ્યાર્થીઓ પણ એક શું કહેવાય કે આની જાણકારી મેળવી અને આગળ વધે એ દિશામાં પણ રાજ્ય સરકાર ખૂબ કામ કરી રહી છે. મહામહિમ રાજ્યપાલ સાહેબ આપણા જે આચાર્ય દેવવ્રતજી છે, તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે ખેડૂતોની વચ્ચે જઈને પણ ખૂબ સરસ માર્ગદર્શન, ખેડૂત સમજી શકે એ ભાષામાં માર્ગદર્શન આપી પોતે કરેલી હરિયાણામાં પ્રાકૃતિક ખેતીના અનુભવો સાથેની વાત કરે છે. ત્યારે ચોક્કસ આપણને એવું લાગે કે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ દમ છે અને આવતા સમયમાં વિષમુક્ત ઉત્પાદનો માટે, બીમારીઓને ઘટાડવા માટે, હોસ્પિટલોમાં ભારણ ઘટાડવા માટે આ બધું પર્યાવરણ, જળ સંરક્ષણ, જળ સુરક્ષા અને આમ જોઈએ તો આખી જૈવિક સૃષ્ટિ અને માનવ જાતિને પણ બચાવવા માટે મને લાગે છે કે પ્રકૃતિને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ અનિવાર્ય છે અને એ આવતા સમયની અંદર કરીએ જ છૂટકો છે. અન્યથા ખૂબ આપણે પસ્તાવવું પડે તેવી પરિસ્થિતિનું પણ કદાચ સર્જન થઈ શકે છે. છેલ્લી વાત હું તમને કહું કે આપ બગસરા તાલુકાનું ગૌરવ કહી શકાય, કારણ કે બગસરા તાલુકાની અંદરથી આપ બિલો કરો છો. જ્યારે આવડી મોટી જવાબદારી મળી છે તો હું તાલુકા વતી એવું ઈચ્છું છું કે આપણા દરેક જે 33 ગામની અંદર જે 100%માંથી અત્યારે 20 કે 30% ખેડૂતોને આપણે વાળી શકીએ અને સાથે સાથે હવે એક નવી પેઢી જે ખેતી તરફ જઈ રહી છે તો એ લોકો જ પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરે, ભલે ખૂબ ઓછા પ્રમાણમાં કરે. તો એના માટે તમે એક એવું મેસેજ આપો અમને કે જેથી કરીને જે નવા ખેડૂત મિત્રો છે આ તરફ પ્રાકૃતિક ખેતી તરફ વળે. અત્યારે આમ જોઈએ તો ખેડૂતોને ઓછા સમયમાં અને ઓછા પરિશ્રમથી પણ વધારે ખર્ચ કરી લે રસાયણના પરિણામો મેળવવાની, રસાયણનો ઉપયોગ કરી અને ખેતીમાં પરિણામો મેળવવા માટેની એક શું કહેવાય એ ખૂબ એવી માનસિકતા બંધાયેલી છે. એમાંથી બહાર આવવા માટે પશુપાલન એટલે કે દેશી ગાયનું પાલન કરી એના દ્રવ્યોનો ઉપયોગ કરી અને હું એમ કહું છું કે ખેડૂત પોતે પોતાના ખેતીના થોડા વિસ્તારમાં પ્રયોગ કરે, એની જાણકારી મેળવે અને એના અનુભવો એમાં એમ લાગે કે આ પ્રાકૃતિક ખેતીથી તો ખરેખર સારું ઉત્પાદન ઓછા ખર્ચે થઈ શકે છે, પછી આગળ વધે. મહામહિમ રાજ્યપાલ સાહેબનું એક સૂચન પણ છે અને રાજ્યના ખેડૂતો માટે એક કામ કરવા માટેની એક શું કહેવાય કે એની એક એ છે કે 1 વર્ષની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખેડૂતો પ્રાકૃતિક ખેતીના મોડેલો તૈયાર કરે, પોતાના ખેતરમાં ઓછા વિસ્તારમાં પણ પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પોતે જાતે અનુભવ કરે અને એના માટે રાજ્ય સરકારના તમામ મિશનો, તમામ વિભાગો ખૂબ કાર્યરત થઈ અને ખેડૂતો સુધી પહોંચે એના માટેની પણ એમણે એક પહેલ કરી છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે બગસરા તાલુકો, અમરેલી જિલ્લો
અને અન્ય પ્રયોગો પોતાના ફાર્મ ઉપર કરવા જોઈએ. આજે ખેડૂત આવક નથી એનાથી ખૂબ ફ્રસ્ટ્રેટ થઈને ખેતી છોડી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એક એવું આગામી સમયમાં ખેડૂત માટે એ બની શકે કે જેનાથી ખેતીના ઉત્પાદનો પણ મેળવી શકે, પોતાના કુટુંબના આરોગ્ય માટે પણ સારો ઉત્પાદન મેળવી શકે, ખેતી ખર્ચ ઘટાડી શકે અને આવા ઉત્પાદનોનું અત્યારે માર્કેટિંગ માટે પણ એક સુંદર નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. એના માધ્યમથી એનું વેચાણ કરી અને આવક પણ વધારી શકે અને આમ પર્યાવરણ, જલ, ભૂમિ આ બધાને બચાવતા માનવજાતિ સમગ્ર જીવસૃષ્ટિને બચાવતા ખેડૂત થોડોક આ પ્રયોગ કરવાનું શરૂ કરી અનુભવો લઈ અને પોતાના વિસ્તારમાં આગળ કામગીરી કરે તો મને લાગે છે કે ચોક્કસ એક વખત આપણા વિસ્તારના ખેડૂતો આ ખેતીને અપનાવી અને પ્રયોગ કરતા થશે તો એમને પછી પરિણામ મળતા પછી આપણે કહેવાની જરૂર પડશે નહીં અને ખેડૂતો સમગ્ર વિસ્તારની અંદર પ્રાકૃતિક ખેતી કરતા થશે. તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે થોડા વિસ્તારની અંદર પણ અને ખાસ કરીને આ ચોમાસાની ઋતુથી આ પ્રાકૃતિક ખેતીના જે જુદા જુદા સિદ્ધાંતો છે એમાં ખાસ કરીને જીવામૃત અને ઘન જીવામૃતનો વપરાશ એ જો આ સિઝનથી જ ખેડૂત કરે તો મને લાગે છે કે એને યુરિયા ખાતર પણ આપવું નહીં પડે અને એને પરિણામો મળતા ખેડૂત આ દિશામાં આગળ વધી શકે છે. આપણને ખૂબ સરસ માહિતી પ્રાકૃતિક ખેતી વિશે એનો કિંમતી સમય આપીને આપીએ બદલ ટીમડિયા સાહેબને આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ.